ગોલ્ડ અને સિલ્વરમાં સેમ સિચ્યુએશન છે મિત્રો. અહીંયા અપસાઇડ રેઝિસ્ટન્સ લેવલ છે. જો ગોલ્ડમાં મૂવમેન્ટ આવશે તો સિલ્વરમાં પણ આવશે. અને જો બંને એક સાથે બ્રેકઆઉટ કરે છે તો સારી મૂવમેન્ટ આવી શકે છે. તો બિટકોઇનમાં આપણે જે પ્રમાણે વિચારી રહ્યા હતા એ રીતે ડબલ ટોપ બની ગઈ છે. પણ બિટકોઇનમાં જ્યાં સુધી આ લેવલનું બ્રેકઆઉટ નથી થતું ત્યાં સુધી બિટકોઇનમાં અપસાઇડ માટે વિચારવાનું પણ નથી આપણે. જોઈએ હવે વેટ કરીએ બિટકોઇન કઈ બાજુ પ્રસ્થાન કરે છે. ચલો ગોલ્ડમાં મૂવમેન્ટ આવી રહી છે. સરસ મજાની કેન્ડલ બની છે મિત્રો ગોલ્ડમાં. માર્કેટ શૂન્ય થઈ ગયું છે મિત્રો. ટાઈમ તો છે પણ કોઈ પ્રકારની મૂવમેન્ટ અત્યારે જોવા નથી મળી રહી. જો 5 મિનિટના ચાર્ટમાં પણ અહીંયા ગોલ્ડ સારો દેખાઈ રહ્યું છે. અપસાઇડ મૂવમેન્ટ આવી શકે છે. બધા ટ્રેડરો સૂઈ ગયા લાગે છે મિત્રો. એક પણ સાઈડ અત્યારે મૂવમેન્ટ દેખાઈ નથી રહી. અને મને એવું લાગી રહ્યું છે કે આ તુફાન પહેલા જે શાંતિ હોય છે ને આ એ શાંતિ છે. જે બી સાઈડ બ્રેકઆઉટ અથવા બ્રેકડાઉન આવશે સારી મૂવમેન્ટ મળી શકે છે જોવા.
गोल्ड भी हिल नहीं रहा है भाई। चल गोल्ड चल, ब्रेकआउट दे। મસ્ત કેન્ડલ બનાવી છે। નીચેથી કેવું બાઇંગ આવી રહ્યું છે મિત્રો, જુઓ તમે, દરેક કેન્ડલમાં કેવી વીક બનાવી છે। ગજબ। બસ આ લેવલનું બ્રેકઆઉટ આવી જાય, સારી મૂવમેન્ટ આવી શકે છે ગોલ્ડમાં। चल गोल्ड चल। મિત્રો, ચાંદીએ સિલ્વર અત્યારે માર્કેટમાં હાહાકાર મચાવી દીધો છે અને બે દિવસથી એવા ન્યૂઝ પણ ચાલી રહ્યા છે અને એવી હવા ચાલી રહી છે કે સિલ્વર 7 લાખ સુધી જઈ શકે છે। 7 લાખ, 1-1.5 વર્ષમાં સિલ્વર 7 લાખ સુધી જઈ શકે છે, એવી અત્યારે ન્યૂઝ ચાલી રહી છે। તો વિચારો કે જો સિલ્વર 7 લાખ સુધી જાય તો ગોલ્ડ ક્યાં પહોંચશે, તો ગોલ્ડ ક્યાં સુધી જશે। 7 લાખ બહુ વધારે છે, પણ કહી ના શકાય। જેમ સિલ્વરમાં જે પ્રકારે તેજી આવી છે એ પ્રકારે 7 લાખ કઈ મોટી વસ્તુ નથી। અને જો સિલ્વર 7 લાખ સુધી જાય તો ગોલ્ડ પણ 3 લાખ સુધી તો આરામથી પહોંચી જશે। ગોલ્ડમાં મિત્રો અહીંયા બાઇંગ થઈ શકતી હતી, પણ અહીંયા આપણે લેટ થઈ ગયા, નહીં તો અહીંયા એક સરસ મજાનો ટ્રેડ આપણને મળી શકતો હતો। કેમ કે જે લોકોએ અહીંયા એન્ટ્રી કરી હશે એ લોકોનો સ્ટોપ લોસ અહીંયા હશે અને અત્યારે એમને મતલબ ગ્રીન ઝોનમાં જ હશે। અને જો આ લેવલનું બ્રેકઆઉટ આવી જાય છે તો પછી એમને બહુ સરસ પ્રોફિટ જોવા મળી જશે। ઓહ ભાઈ, હવે તો એમનો સ્ટોપ લોસ બી ગયો હશે। ઓહ ભાઈ સાहब, ये क्या है?
ये क्या हो गया? अरे गोल्ड क्या कर रहा है भाई? गोल्ड सिल्वर જોઈ લઈએ। सिल्वर भी डाउन, बिटकॉइन तो ઉપર જઈ રહ્યું છે ભાઈ। તો ગોલ્ડને શું થયું? ચલો ગોલ્ડ હવે કંટ્રોલમાં છે। કેટલા લોકોનો સ્ટોપ લોસ અહીંયા ગયો હશે મિત્રો? વિચાર કરો હવે। કેમ કે જે લોકો અહીંયા બાઇંગ કર્યું છે, અહીંયા બાઇંગ કર્યું છે, અહીંયા બાઇંગ 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 અહીંયા બાઇંગ, બધા લોકોનો સ્ટોપ લોસ અહીંયા હશે અને એ સ્ટોપ લોસ અત્યારે હિટ થઈ ગયો છે। તો હવે જો આ ટ્રેન્ડ લાઇનથી ઉપર નીકળે છે ગોલ્ડ, ટ્રેન્ડ લાઇનથી ઉપર નહીં પણ કેમ કે ટ્રેન્ડ લાઇનથી ઉપર બાય કરવામાં થોડું રિસ્કી થઈ જશે। બાય કરવા માટે આ લેવલ જે છે, આ લેવલની ઉપર નીકળે છે તો જ આપણે બાય કરશું। તમારી સાથે લાઈવમાં ટ્રેડ કરવાનો છું મિત્રો। આજે ઓછામાં ઓછા 2-3 ટ્રેડ તો આપણે કરવા જ છે। નીચેથી બાઇંગ આવી રહ્યું છે મિત્રો, એટલે ઉપર જવાની સંભાવના તો છે, પણ જો ડાઉન થશે તો ડાઉન બી થઈ શકે છે। કેમ કે ક્યાંક ને ક્યાંક અહીંયા જો ડબલ ટોપ જેવું ફોર્મેશન થઈ ગયું છે। તો ડાઉન માટે જો આ લેવલને બ્રેક કરે છે, આ લેવલ છે ડાઉન માટે, જો આ લેવલને બ્રેક કરે છે તો પછી આપણે ડાઉન સાઈડ માટે ટ્રેડ લઈશું। આપણે તો ફક્ત ટ્રેડ કરવાથી મતલબ છે મિત્રો। ગોલ્ડ ડાઉન જાય કે ઉપર જાય, બસ જવું જોઈએ, ગમે એ બાજુ મૂવમેન્ટ આવવી જોઈએ। પાંચ મિનિટમાં મિત્રો એક રેડ કેન્ડલ, તરત એક બુલિશ ગ્રીન કેન્ડલ। બોલો હવે શું કહેશો તમે આ વિશે? ડાઉન સાઈડ માટે આ લેવલ તૂટવું જરૂરી છે મિત્રો। ત્યાં સુધી ડાઉન માટે નથી વિચારવા જેવું, અને અપ સાઈડ માટે આ લેવલ। ટ્રેન્ડ લાઇનનું કોઈ મહત્વ રહ્યું નથી। જો અહીંયાથી ઉપર જાય છે તો પછી ટ્રેન્ડ લાઇનનું કોઈ મહત્વ નથી। चल भाई, ये जहाँ जाना है वहाँ जा, लेकिन जा। सिल्वर, बिटकॉइन, बिटकॉइનમાં મિત્રો સપોર્ટ એરિયાથી ફરી બાઇંગ આવી રહ્યું છે।
તો એના અહીંયા સપોર્ટ છે, સપોર્ટ એરિયાથી ધીરે ધીરે ઉપરની સાઈડ જઈ રહી છે. આપણે બસ ગોલ્ડ ઉપર નજર રાખવાની છે. ક્યા બાત હે, ગોલ્ડમાં હાહાકાર આવી રહ્યો છે, મચી ગયો છે. કંઈક તો છે મિત્રો, કોઈ ન્યૂઝ ચાલી રહી છે કે કંઈક તો છે. ગોલ્ડ બહુ વોલેટિલિટી છે ગોલ્ડમાં. અત્યારે ટ્રેડ કરવો રિસ્કી છે, કેમ કે બંને બાજુ સ્ટોપ લોસ હિટ થઈ રહ્યા છે. બાયર અને સેલર બંનેના સ્ટોપ લોસ હિટ થઈ રહ્યા છે મિત્રો. થોડી રાહ જોવી પડશે સેફ ટ્રેડ માટે. કેન્ડલ મિત્રો સપોર્ટ લેવલથી નીચે ક્લોઝ થઈ જાય છે તો મજા આવે એમ. શું મુવમેન્ટ આવી રહી છે મિત્રો, અજબ. પણ અત્યારે ટ્રેડ કરવો રિસ્કી છે, કેમ કે અત્યારે બંને બાજુના સ્ટોપ લોસ ઉડાવી રહ્યો છે ગોલ્ડ. બે બાજુના સ્ટોપ લોસ ખાઈ રહ્યો છે. જો આ કેન્ડલ આ સપોર્ટ એરિયાની નીચે ક્લોઝ થઈ જાય છે તો મજા આવી જાય એમ. પણ જ્યાં સુધી મને લાગી રહ્યું છે મિત્રો, આ સપોર્ટ એરિયાથી એક ગ્રીન કેન્ડલ અથવા તો અહીંયાથી આ પ્રકારે બાઇંગ આવી શકે છે. જેવું બાઇંગ અહીંયા આવ્યું છે તેમ અહીંયા થઈ શકે છે. કેન્ડલ ક્લોઝ થવામાં હજુ 1 મિનિટ છે. 1 મિનિટમાં આ જ કેન્ડલ ફરી ગ્રીન પણ બની શકે છે. બાઇંગ પ્રેશર તો છે મિત્રો નીચેથી. નીચે તો ઇઝીલી તો નહીં જાય નીચે, કેમ કે બાઇંગ તો છે. અહીંયા બાયર તો છે.
ચલો કેન્ડલ ક્લોઝ થઈ ગઈ છે. 15 મિનિટમાં આપણે જોઈએ. ઓ ભાઈ સાહેબ, 15 મિનિટમાં શું કેન્ડલ બની છે! આ વાત હે. શું કેન્ડલ ક્લોઝ થઈ છે મિત્રો 15 મિનિટમાં! ભાઈ સાહેબ, અગર નીચે બ્રેક ડાઉન આવે છે તો ક્યાં સુધી જઈ શકે છે ગોલ્ડ, આપણે એકવાર નજર કરી લઈએ. એટલે એક એફવીજી છે, એનું બ્રેક ડાઉન આવે છે તો ચલો મિત્રો, ચલ ગોલ્ડ. મિત્રો એક પણ સાઈડ આપણને ટ્રેડ નથી મળી રહ્યો. જે સેટઅપ આપણે લગાવીને બેઠા છીએ એમાં એક પણ ટ્રેડ આપણને નથી મળી રહ્યો. ટ્રેડ તો કરવો પડશે ને મિત્રો, ટ્રેડ તો કરવો પડશે. તો જે રીતે આપણે બિટકોઇનમાં અહીંયા વાત કરીએ એ પ્રમાણે બિટકોઇન ઘણું ઉપર આવી ગયું છે. આ લેવલનું બ્રેકઆઉટ આવશે તો બિટકોઇન ઉપર જઈ શકે છે. ચલો 5 મિનિટમાં જોઈએ આપણે.
ગોલ્ડ ફરી શાંત થઈ ગયું છે મિત્રો. ગોલ્ડ મિત્રો ડાઉન જઈ શકે છે. ડાઉન સાઈડ આપણે એન્ટ્રી કરશું જો આ લેવલનું બ્રેકઆઉટ આવે છે તો આપણે અહીંયા ડાઉન સાઈડ એન્ટ્રી કરશું. ચલો. આવ્યા છીએ મિત્રો તો પ્રોફિટ થાય કે લોસ થાય ટ્રેડ તો કરવો પડશે. એટલે હવે આપણે વધારે રાહ નહીં જોઈએ. અહીંયા આ લેવલનું બ્રેકઆઉટ આવે છે તો આપણે ગોલ્ડમાં સેલ કરશું ફાઇનલ. અને જો અહીંયાથી ઉપર જાય છે તો થોડો ટાઈમ લાગી શકે છે. ડાઉન આવે તો મિત્રો મજા આવી જાય એમ, બહુ ફાસ્ટ સેલિંગ જોવા મળી શકે. આજે મિત્રો ટ્રમ્પની કોઈ ન્યૂઝ હતી. ટ્રમ્પ આજે કંઈક મગજમારી કરવાનો હતો લાઈવમાં. કેટલા વાગે હતી એ ખબર નથી.
ચલ ગોલ્ડ. ચલો મિત્રો આપણે ટ્રેડ કરીએ. બહુ રાહ જોઈ લીધી. કોઈ પણ સાઈડ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન નથી આવી રહ્યું. આપણે હવે ગમે તે સાઈડ આપણે ટ્રેડ કરીએ. કેમ કે લાઈવમાં છીએ તો કોઈ બી એક સાઈડ ટ્રેડ તો કરવો પડશે ને. ચલો અહીંયાથી જો ઉપર જાય છે આ 1 મિનિટની કેન્ડલ, તો આપણે અહીંયા બાય કરીશું. ચલો ટ્રેડ કરીએ આપણે. ચલો મિત્રો હવે આપણે ઓર્ડર લગાવીએ છીએ અહીંયા. અહીંયા ઓર્ડર લગાવી દઈએ આપણે. ઓ ભાઈ સાહેબ, બાય કરતા કરતા જોયું મિત્રો, ઓર્ડર લગાવતા મૂવમેન્ટ આવી ગઈ. ચલો લિમિટ ઓર્ડર આપણે, એ ક્યાં હે યાર, લિમિટ ઓર્ડર લગાવી દીધો છે મિત્રો, પણ ઓર્ડર આપણને મળ્યો નથી. ચલો થોડું ઉપર લઈ લો. હજી આપણો ઓર્ડર એક્ઝિક્યુટ નથી થયો મિત્રો. ચલો ઓર્ડર લાગી ગયો છે. ટ્રેન્ડ લાઇનની નીચે આપણે એક્સિટ કરી દઈશું. क्या बात है. क्या बात है गाइस. क्या बात है गाइस. $70, $75 મિત્રો. ઘણી રાહ જોવડાવી મિત્રો, પણ અંતે સરસ મજાનો ટ્રેડ મળી ગયો છે. ચલો સ્ટોપ લોસ આ કેન્ડલની નીચે રાખી દઉં છું. હવે આપણો સ્ટોપ લોસ $10 છે મિત્રો. क्या बात है. $60, $70 भाई साहब. ચલો હું ટાર્ગેટ લગાવી દઉં છું મિત્રો, કેમ કે
ચલો $100નો આપણે ટાર્ગેટ લગાવી દીધો છે. ચલ કમોન ગોલ્ડ, કમોન $100. ઓહો હો, $96 રિવર્સ મિત્રો. આવી જશે, ટાર્ગેટ આવી જશે. $10નું આપણું રિસ્ક છે. ચલ ગોલ્ડ, ક્યાં ગુંડા બનેગા રે ગોલ્ડ. $100નો ટાર્ગેટ છે મિત્રો. $96ની આસપાસ પ્રોફિટ જઈને રિવર્સ થયું. ચલો ટાર્ગેટ ડન ગાઈસ. क्या बात है गाइस, ટાર્ગેટ ડન ગાઈસ. અને ટાર્ગેટ આવ્યા પછી તરત જ ગોલ્ડ ડાઉન આવી રહી છે, જોઈ શકો છો મિત્રો. કેમ કે અહીંયા એક સેલિંગ ઝોન છે, અહીંયા જોઈ શકો છો તમે. અહીંયાથી સેલિંગ આવ્યું હતું, તો અહીંયાથી પણ આવી શકે છે. બસ એ માટે જ આપણે ટાર્ગેટ આ લેવલથી થોડો નીચે રાખી દીધો અને આપણે $100 બુક કરી દીધા. ચલો મિત્રો, ઘણી રાહ જોડાવી ગોલ્ડે, પણ કંઈ પ્રોબ્લેમ નહીં, આપણને $100નું પ્રોફિટ થઈ ગયું છે. સરસ મજાનો ટ્રેડ આપણને મળી ગયો છે. ફરીથી ટ્રેડ કરશું મિત્રો, ફરીથી સારું લેવલ મળે છે, ફરીથી આપણે ટ્રેડ કરીશું. જોઈ શકો છો મિત્રો, આપણો ટાર્ગેટ ડન કરીને ગોલ્ડમાં કેવી ડાઉન સાઇડ મૂવમેન્ટ આવી છે. કદાચ $100થી વધારે એનો મેં ટાર્ગેટ રાખ્યો હોત તો આપણો સ્ટોપ લોસ હિટ થઈ ગયો હોત અને આપણું $100નું પ્રોફિટ ગયું હોત અને ઉપરથી આપણા કેપિટલમાંથી બીજા $10 લોસમાં ગયા હોત. તો વધારે લાલચ પણ ઘણીવાર આપણી દુશ્મન બની જાય છે અને આપણું જે પ્રોફિટ હોય છે એ ઘણીવાર લાલચના લીધે પણ આપણું પ્રોફિટ લોસમાં કન્વર્ટ થઈ જાય છે. તો વધારે લાલચ રાખવી પણ ખોટી વાત છે. જે મળે એ લઈને નીકળો. ચલો હવે 5 મિનિટમાં નજર કરીએ. સરસ મજાનો ટ્રેડ આપણે કર્યો મિત્રો. $100નું પ્રોફિટ લઈ લીધું છે. હજી મળશે તો આપણે 1-2 ટ્રેડ હજી પણ કરશું. ગોલ્ડ મિત્રો ડાઉન સાઈડ માટે સારું દેખાઈ રહ્યો છે ચાર્ટ. જો આ લેવલની નીચે ડાઉન આવે છે તો સારી મૂવમેન્ટ આવી શકે છે. સિલ્વર પર નજર કરી લઈએ. સિલ્વર બી સપોર્ટ બનાવી રહ્યો છે. क्या बात है, बिटकॉइन
બિટકોઇનમાં ટ્રેડ બની શકે છે મિત્રો. જો બ્રેકઆઉટ આવે છે આ લેવલનું, તો બ્રેકઆઉટ પછી રીટેસ્ટ પર આપણે એમાં એન્ટ્રી કરીશું. ચલો હાલ આપણે ગોલ્ડ ઉપર ધ્યાન રાખીએ. ગોલ્ડમાં સારી મૂવમેન્ટ આવી રહી છે અને જેમ આપણે વાત કરી કે ડાઉન સાઈડ માટે સારું છે ગોલ્ડ, તો ડાઉન સાઈડ માટે મૂવમેન્ટ આવી રહી છે. ડાઉન સાઈડ માટે પણ મિત્રો જ્યાં સુધી આ લેવલ નથી તૂટતું ત્યાં સુધી ડાઉન માટે થોડું રિસ્કી છે, કેમ કે ગોલ્ડમાં અત્યારે એક સ્ટ્રોંગ અપટ્રેન્ડ ચાલી રહ્યો છે અને ટ્રેન્ડની વિરુદ્ધમાં ટ્રેડ કરવો મતલબ પોતાના જ પગ પર કુહાડી મારવી. ચલો બાઇંગ આવી રહ્યું છે મિત્રો. ફરીથી અહીંયા બાઇંગ આવી રહ્યું છે. મિત્રો કંઈક તો છે હાલમાં, કંઈક તો ન્યૂઝ ચાલી રહી છે, એથી ગોલ્ડ કન્ફ્યુઝ છે કે કઈ સાઈડ જવું. ગોલ્ડ કન્ફ્યુઝ છે મિત્રો કે નીચે જવું કે ઉપર જવું, અને આવા સમયે ફેક બ્રેકઆઉટ જોવા મળી શકે છે. તો ટ્રેડ કરવો રિસ્કી છે અને ટ્રેડ કરો તો સ્ટોપ લોસ જરૂરથી લગાવો. ને હાલમાં તો બસ બંને બાજુના સ્ટોપ લોસ હિટ થઈ રહ્યા છે. આપણે $100 બુક કર્યા છે. આપણું નસીબ સારું છે કે $100 આપણને મળી ગયા, નહીં તો અહીંયા જુઓ તમે, અહીંયાથી કેન્ડલ રિવર્સ થઈને લગભગ આ લેવલે આપણો ટાર્ગેટ હતો. ટાર્ગેટ હિટ, ટાર્ગેટ ડન થયો અને ત્યાંથી માર્કેટ નીચે. જો આપણને ટાર્ગેટ ના મળ્યો હોત તો આપણો સ્ટોપ લોસ હિટ થઈ ગયો હોત. એટલે હાલમાં તો જોઈએ તો મિત્રો બંને સાઈડના સ્ટોપ લોસ હિટ થઈ રહ્યા છે. થોડી વાર માટે ટ્રેડ ના કરવો એ ફાયદામાં રહેશે. ટ્રેડ ના કરવામાં જ ફાયદો છે અત્યારે. કેમ કે મિત્રો પ્રોફિટથી વધારે જરૂરી છે કેપિટલ બચાવવું. ચલો સરસ મજાની બાઇંગ કેન્ડલ અહીંયા બની રહી છે મિત્રો.
આવ્યું છે મિત્રો. એવું કહી શકાય કે હવે બ્રેકઆઉટ આવવું જોઈએ. જો બ્રેકઆઉટ આવે છે તો સારો ટ્રેડ મળી શકે છે આપણને. એકવાર બિટકોઇનમાં આપણે નજર કરી લઈએ. બિટકોઇનમાં શું ચાલી રહ્યું છે. બિટકોઇનમાં મિત્રો જો બ્રેકઆઉટ આવે છે ઉપરની સાઈડ આ લેવલનું, તો આપણે અપસાઇડ માટે ટ્રેડમાં એન્ટ્રી કરી શકીએ છીએ. પાંચ 10 મિનિટ લાગી શકે છે હજી બિટકોઇનમાં, ને ત્યાંથી રિવર્સ પણ થઈ શકે છે બિટકોઇન. એમ કે બિટકોઇનમાં ડાઉન ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ગોલ્ડ અને સિલ્વરમાં અપ ટ્રેન્ડ. ચલો, ગોલ્ડ ઉપર જઈ શકે છે. મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે હવે દરરોજ આપણે લાઈવ કરવાના છીએ. અને જો ટાઈમ સારો મળી રહેશે તો આપણે દિવસમાં 2 વખત આપણે લાઈવ કરવાના છીએ. તો ટ્રેડિંગ શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જોઈ શકો છો મિત્રો, અત્યારે ગોલ્ડ પોતે પણ કન્ફ્યુઝ છે કે કઈ સાઈડ જવાનું છે. અહીંયાથી સેલિંગ આવ્યું, અહીંયા બાઇંગ આવ્યું, અહીંયા ફરી સેલિંગ, અહીંયા ફરી બાઇંગ, અહીંયા ફરી સેલિંગ. તો ગોલ્ડ કઈ સાઈડ જવા માંગે છે હજુ સુધી ફિક્સ નથી થયું. એટલે થોડી રાહ જોવામાં ભલાઈ છે. ત્યાં સુધી આપણે સિલ્વર અને બિટકોઇન ઉપર નજર કરી લઈએ. સિલ્વર
એકવાર 15 મિનિટમાં નજર કરીએ. સિલ્વર મિત્રો સાઇડ વેજ છે અત્યારે. એક જ ઝોનમાં અત્યારે સિલ્વર ટ્રેડ કરી રહ્યું છે. BTCમાં જોઈએ આપણે.